જે ભારત પાકિસ્તાનના તણાવની વચ્ચે જે માહોલ છે એ માહોલની અંતર્ગત આજે મોરબી જિલ્લાના જે કોસ્ટલ વિસ્તાર છે એ તમામ ગામડાઓની આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। અમારા દરેક અધિકારી કર્મચારી દરેક ગામડાઓમાં જઈ લોકોને શું કરવું શું ના કરવું એ પ્રકારની માહિતગાર કરશે। સાથે લોકોને વિશ્વાસ સંપાદન થાય અને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓ પર ધ્યાન નહીં આપે એના માટે વિસ્તારમાં પોલીસની અધિકારીની વિઝિટ કરવામાં આવેલી છે। પબ્લિકને કોઈપણ પરિસ્થિતિમાં કોઈ તકલીફ હોય તાત્કાલિક જે પોલીસના હેલ્પલાઇન નંબર છે, સરકારના જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરવા માટે, તેમજ કોઈપણ પ્રકારના વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ ધ્યાન ઉપર આવે તો તાત્કાલિક વહીવટીતંત્રનું ધ્યાન આપે તો તાત્કાલિક એના વિરુદ્ધમાં એક્શન લઈ શકાય છે। સાથે સાથે આ મિટિંગમાં પણ લોકોને દેશની સુરક્ષા માટે દરેક વ્યક્તિની જવાબદારી છે અને જે વ્યક્તિ જે જગ્યા ઉપર હોય એ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ પ્રકારની પણ આજે સૂચના આપવામાં આવેલી છે। પોલીસ અને વહીવટીતંત્ર આ વિસ્તારમાં તમામ જે કાર્યવાહી છે કરે છે। તમામ વિસ્તારોમાં પોલીસની જે નાકાબંધી પોઈન્ટ છે, ચેક પોઈન્ટ છે એ પણ તૈનાત કરવામાં આવેલી છે। સાથે સાથે જે દરિયા વિસ્તારમાં જે લોકો માછીમાર માટે જતા હોય છે એ ફિશરમેન વોચર્સ ગ્રુપની પણ આજે મિટિંગ રાખી છે, જેથી દરિયા વિસ્તારમાં પણ કોઈપણ પ્રકારના શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ લોકો તાત્કાલિક પોલીસને જાણ કરી શકે છે। એ અનુસંધાન આજે તમામ વિસ્તારોમાં એ મિટિંગ રાખી છે। ચેકપોસ્ટો જે બનાવી છે ત્યાં કઈ રીતનું છે અત્યારે ચાલુ છે અને આપણે કચ્છની એકદમ નજીક છે તો એના માટે આ તમામ વિસ્તારોમાં પોલીસની જે ચેકપોસ્ટ હોય, નાકાબંધી પોઈન્ટ હોય એ રાખવામાં આવેલી છે। તમામ અધિકારીઓ જે જીઆરડીના છે, એસઆરડીના છે, પોલીસના જે ફ્રેન્ડ્સ છે, ફિશરમેન વોચર્સ ગ્રુપ છે એ લોકોને પણ જુદી જુદી તાલીમ આપી અને શું કામ કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ પ્રકારની તાલીમ આપી છે, જેથી આ વિસ્તારમાં ચાકચોબંધ તમામ જે વ્યવસ્થાઓ છે એ પૂર્ણ કરવામાં આવેલી છે।